નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર। વાવથરાથી સંદેશ અમારો, સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો। जी नमस्कार, GT9 गुजरात न्यूज चैनल में आपનું हार्दिक स्वागत છે। હું પત્રકાર રાણાભાઈ પારગી, વાવ બનાસકાંઠા। અત્યારે જે થરાદનું જે ભાચર ગામ કહેવામાં આવે છે ત્યાં મારી મીડિયા ટીમ પહોંચી છે અને લોકોની શું પરિસ્થિતિ છે અત્યારે જે 7 તારીખે જે વરસાદ વરસેલો છે ને તે ગામ પૂરું અત્યારે પણ ભાચર પાણીમાં જ છે। તો અહીંના લોકો શું જણાવી રહ્યા છે મીડિયા સમક્ષ તે અહીંના વડીલને આપણે પૂછ્યું। શું કાકા નામ છે આપનું? કરશનભાઈ છગનભાઈ મકવાણા। જી અહીં શું પ્રોબ્લેમ છે તમારે? ત્યારે પાણી ભરાયેલું છે 15-20 દિવસથી। તો તંત્ર બીજું કોઈ સંભાળ લેતું નથી? પહેલી મશીન ચાલુ કરી, પણ મોટર પછી બંધ કરી દીધી। શાના કારણે? સરપંચને કહીને બંધ કરાવી છે। કોણે બંધ કરી? સરપંચે કહીને કરાવી છે બંધ। સરપંચને કેમ બંધ કરાવવી પડે એ તો મને ખબર નથી। જે આપનું નામ જણાવશો? ઠાકોર નવીનભાઈ ડુંગરાભાઈ, ગામ ભાચર। અત્યારે શાળાનો શિક્ષણ માટે છોકરાને બંધ છે। શાળા દૂધ ડેરી માટે પણ રસ્તો બંધ છે। મેઇન શાળા ગામનો રસ્તો પણ બંધ છે। તે બધી પાણીનો નિકાલ કરવા માટે તંત્રને સૂચના। જી દાદા આપનું નામ જણાવજો। મારું નામ રબારી બાબાભાઈ સવાભાઈ। પાણીની છે અમારે તકલીફ। પાણી કરાયું બંધ। 5 મોટર મેલી હતી પણ પાણી કરાયું બંધ। અત્યારે કેટલું પાણી પડ્યું છે? અત્યારે પાણી પડ્યું હાલમાં હોય 3 ફૂટ, આગળ 5 ફૂટ। તો શું ગામો ગામ તંત્ર સંભાળ લે છે? તમારા ગામની નથી લીધી? કોઈ ખબર લેતું જ નહીં। ગામમાં આયા તો છે? નથી આયા કોઈ। આયા હશે, તંત્ર તો આવ્યું છે, પૂછ્યું જ નથી। પૂછ્યું જ નથી? ના। જી જી આપનું નામ જણાવશો? મારું નામ ચેવડ મનહરભાઈ ખેજાભાઈ। જી તારીખ 7 ના રોજ આ વરસાદના કારણે અમારું ભાચર જળબંબાકાર બની ગયું હતું। એના લઈને માનનીય અધ્યક્ષ સાહેબ અહીં ભાચર મુકામે આવેલા। અમે ગામ લોકોએ સાહેબને રજૂઆત કરેલી, ત્યારે માનનીય અધ્યક્ષ સાહેબે પાણીની નિકાલ માટે મોટરો ચાલુ કરાવી, પરંતુ એના બીજા જ દિવસે આ મોટરો ગામના અમુક આગેવાન લોકોએ બંધ કરાવેલી। એના લઈને અમારા ગામનો મેઇન રસ્તો હાલ લોકો છે, દૂધ ડેરી જવાતું નથી અને જલનું જવા માટે પણ ઘંટીઓ ગામની અંદર છે, જ્યાં અમારે પણ 2-2 કિલોમીટર ફરીને જવું પડે છે। અમારા ભાચર ગામના તમામ બાળકો અત્યારે શિક્ષણહીન બની ગયા છે। અમારા શિક્ષણ માટે અમારા બાળકોના ભાવિ સાથે ખિલવાડ થઈ રહી છે। તો માનનીય સરકારશ્રી અમારા ભાચર ગામના લોકોના હિત માટે, નાગરિક અધિકાર માટે સરકાર કંઈક તાત્કાલિક ધોરણે અમારા પાણીનો નિકાલ કરે, અમને થતા રોગોથી બચાવે, એવી અમારી સરકાર સામે રજૂઆત છે। જી જી આપનું નામ જણાવજો। મારું નામ મગાભી અરજણભાઈ પટેલ। આમ તો છેલ્લા 40 વર્ષથી સરપંચથી સંસદ સુધી પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સત્તાઓ ભોગવી રહ્યા છે। જી બરાબર। આમ તો પરબતભાઈ પટેલનું ગામ કહેવાય, બરાબર। જે આ પૂર લગભગ 7 તારીખનો આવ્યો છે અને લગભગ આજ 22 થી 23 દાડા થયા છે। લગભગ કોઈ સરપંચ આગેવાનો, કોઈ તંત્ર આ ગામની કોઈ તકેદારી, કોઈ ગામને મળવા માટે આવેલું નથી। બરાબર, આપ જણાવો છો મીડિયા સમક્ષ કે પરબતભાઈનું ગામ છે, તમારું ગામ નથી? આ પાછળ અમારું ગામ કહેવાય, પણ સાહેબનું ગામ કહીએ છીએ। કે કોનું ગામ? કે પરબતભાઈનું ગામ। જી પરબતભાઈના નામે ગામ ભાચર ઓળખાય છે। અત્યારે શું પ્રોબ્લેમ છે આ પાણી વિશે? અત્યારે છેલ્લા લગભગ 22 દિવસથી પાણી 4 ફૂટ પડેલું છે, બરાબર। ડેરીએ જવામાં બહુ લોકોને તકલીફ પડે છે, દૂધ ભરાવા માટે। સ્કૂલ બંધ છે છેલ્લા 22 દિવસથી, સ્કૂલ ચાલુ થતી નથી। આ પાણીની અંદર રોગચાળો ફાટી નીકળશે। લગભગ 50 થી 60 કુટુંબ રહે છે જી ઇતર સમાજના, પ્રજાપતિ, દેસાઈ, ઠાકોર, પણ બાકી ગામના સરપંચને કોઈની કંઈ પડી જ નથી। માત્ર 2 એમના લોકોના ઘરે પાણી ગયેલું હતું, એ પાણી નિકાલ કરવા માટે માત્ર 2 દિવસ મોટરો ચાલુ રખાવીને બંધ કરાવી દીધી। તો શું સરપંચે તેમનું ભલું કર્યું 2 જણનું, તો બીજા ગામનું ના વિચાર? ગામનું સરપંચને કોઈ પડી જ નથી। એવું તો ના લાગે? ગામ ભલે કુવામાં પડે, જી માત્ર સરપંચે 2 કુટુંબને બચાવવા માટે મોટરો ચાલુ કરાવી અને 2 દિવસ બાદ બંધ કરાવી દીધી। ગામની કોઈ સરપંચને પડી નથી। જી ઓકે। નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર। વાવથરાથી સંદેશ અમારો, સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો।